સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નાગરવેલના પાનની પૂરી। હું એક કબીરપંથી છું અને આજે માગસર સુદ પૂનમ છે, એટલે કે કબીરપંથના પ્રથમ વંશાચાર્ય પંત શ્રી હજૂર મુક્તામણીનામ સાહેબનો પ્રાગટ્ય દિવસ, એટલે કે પંથના વિષયમાં થોડી ચર્ચા હું કરું છું। અહીં મેં નાગરવેલના પાન લીધા છે 5। હવે નાગરવેલના પાનની વાત કરીએ તો કબીરપંથમાં એનું ખૂબ જ મહત્ત્વ છે। એને દરેક પૂજામાં નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। સદગુરુ કબીર સાહેબના તો બહુ બધા શિષ્ય હતા, પણ એમાંના આમીન માતા અને ધરમદાસ સાહેબ એ કબીર સાહેબના પરમ સેવક હતા, જેને શુક્લથંસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો એમણે કબીર સાહેબની એવી ભક્તિ કરી હતી, આમીન માતા અને ધરમદાસ સાહેબે, જેમણે એમના પ્રેમ, એમની ભાવ, ભક્તિ, સમર્પણ, ત્યાગ અને બલિદાન જોઈને સદગુરુ કબીર સાહેબે કલયુગમાં ધરમદાસ સાહેબ અને આમીન માતાને 42 વંશના આશીર્વાદ આપ્યા। અહીંયા મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। કબીરપંથમાં કબીરપંથીઓ સત્ય પુરુષની પૂજા કરવામાં આવે ત્યારે ઘઉંના લોટની જ બાટી બનાવે અને ઘઉંના લોટની બાટીમાંથી જ સદગુરુના નામની જ્યોત પ્રગટાવે છે। તે પછી નોર્મલ પૂજા હોય કે મહાયજ્ઞ 71 ચોકા હોય, એને અમે ઘઉંના લોટની બાટીમાંથી જ જ્યોત પ્રગટાવીએ છીએ। તો અહીંયા મેં સાદું પાણી લઈ લોટ બાંધી લઈએ છીએ કડક। જેમાં ઘી, તેલ કે દૂધનો કંઈ મોડ આપતા નથી। સાદા પાણીથી લોટ બાંધી આપણે લોટ કડક બાંધી લેવાનો છે અને એમાંથી આપણે બાટી બનાવી લઈશું। પ્રથમ વંશાચાર્ય મુક્તામણીનામ સાહેબનું કઈ રીતે પ્રાગટ્ય થયેલું એ થોડી ચર્ચા તમારા સાથે હું વાત કરવા માંગુ છું। તો મુક્તામણીનામ સાહેબની વાત કરીએ તો સદગુરુ કબીર સાહેબ ચોકા વિધિ કરી અને આમીન માતા અને ધરમદાસ સાહેબને પાન પરવાનો આપ્યો, પણ આમીન માતા એટલા બધા વૃદ્ધ હતા કે એમનાથી પાન ખાવા કે ચાવવાની પણ પરિસ્થિતિ ન હતી। તો સદગુરુ કબીર સાહેબે એમને એ પાન હાથમાં લઈને ચૂડીને આપ્યું અને એ પાન આમીન માતાએ ગ્રહણ કર્યું। ત્યારબાદ ચૂડામણીનામ સાહેબનું પ્રાગટ્ય થયું, એટલે ચૂડામણીનામ સાહેબને પાન ચૂડીને આપવાથી એમનું નામ ચૂડામણી પડ્યું હતું ને જીવોની મુક્તિ માટે આવ્યા છે, એટલે એમને મુક્તામણી નામ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રથમ વંશાચાર્યનું પ્રાગટ્ય બાંધવગઢમાં થયો હતો, એટલે કે બાંધવગઢને કબીર ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે આ કબીર ગંગોત્રી બાંધવગઢથી વહેતી વહેતી કુડુરમાલ ગઈ છે, કુડુરમાલથી વહેતી વહેતી રતનપુર ગઈ છે, રતનપુરથી વહેતી વહેતી દમદા ગઈ છે, દમદાથી વહેતી વહેતી મંડલા ગઈ છે, મંડલાથી વહેતી વહેતી સિંગોડી ગઈ છે, સિંગોડીથી વહેતી કબીરધામ ગઈ છે અને કબીરધામથી વહેતી વહેતી હાલમાં દામાખેડામાં ખૂબ વહે છે। 15મા વંશાચાર્ય સતપુરુષ પંત શ્રી હજૂર પ્રકાશમુનિ નામ સાહેબ હાલમાં બિરાજમાન છે સદગુરુ કબીર સાહેબના સ્વરૂપે। એમના ચરણોમાં જે જીવ આવ્યા છે તે તરી ગયા છે, જે આવશે તે પણ તરી જશે અને જે આવવાના છે તે પણ તરી જશે। પંત શ્રી હજૂર ઉદિત મુનિ નામ સાહેબ 16મા વંશાચાર્ય છે, એ પણ પંથની સેવામાં લાગી ગયા છે। તો હવે આપણો લોટ પણ સરસ મજાનો બંધાઈ ગયો છે બાટી માટે, તમે જોઈ શકો છો। થોડું તેલ લઈને લોટને મસળી લીધો છે અને મુલાયમ કરી લીધો છે।
હવે આપણે બાટીને દીવાના શેપમાં આપણે બાટીને બનાવી લઈશું. જોઈ શકો છો કે આપણી બાટી બનીને તૈયાર છે. કમળના શેપમાં સરસ મજાની બાટી બનીને તૈયાર છે. એમાં આપણે હવે દિવેટ મૂકી સદગુરુ સાહેબની જ્યોત આપણે પ્રગટાવી દઈશું અને પૂજા કરી લઈશું. જોઈ શકો છો કે જે આપણે પૂજા કરી હતી એ બાટીમાં જ્યોતનું સમાપન થઈ ગયું છે. હવે આપણે એ બાટી લઈ લઈશું અને પૂરી માટે લોટ તૈયાર કરીશું. હવે જે બાટીનો ઉપરનો ભાગ હતો બળેલો તે આપણે કાઢી લઈએ છીએ અને આપણે લોટને મસળી લઈએ છીએ. હવે જે પાન હતા નાગરવેલના પૂંજામાં મૂકેલા એ થોડા ઘીવાળા થઈ ગયા છે અને ચોખા લાગેલા છે તે આપણે સાફ કરી લઈશું અને આપણે એને સમારી લઈશું. તમે જોઈ શકો છો બાટી ઘીવાળી હતી એટલે પાન પર થોડા ઘીવાળા થઈ ગયા છે. પાનને એક સરખા કરી આપણે એને કાપી લઈશું. હવે પાન ઉમેર્યા બાદ આપણે એક વાડકી લોટ લેશું. બાટી બનાવવામાં એક વાડકી લોટ લીધો હતો અને અત્યારે એક વાડકી સૂકો લોટ લઈએ છીએ. હવે એ જ વાડકીના પ્રમાણે મેં અડધી વાડકી જેટલો ગોળ લીધો છે. એટલે પ્રમાણમાં કે 2 વાડકી લોટ અને અડધી વાડકી ગોળ એમ કરી આપણે લોટને બરાબર મિક્સ કરી લઈશું. આપણે લોટને બરાબર મસળી લેવાનું. ગોળ છે એટલે બહુ પાણીની જરૂર નહીં પડશે. લોટને બરાબર મસળ્યા બાદ થોડા પાણીની જરૂર પડશે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લોટ મને એ થોડો સૂકો લાગે છે એટલે મેં 1 કે 2 ચમચી જેટલું જ પાણી લઈને લોટને બરાબર મસળી લઉં છું. એનાથી વધારે આપણે પાણી એડ કરવાનું નથી. ના લોટ બંધાઈ ગયા બાદ આપણે એને બહુ રેસ્ટ પણ આપવાનું નથી. તમે જોઈ શકો છો કે લોટ આપણો સોફ્ટ બાંધીને તૈયાર છે. આમાં મેં 2 ચમચી પાણી એડ કર્યું હતું. આમાં ગોળ આવે એટલે પાણી બહુ જરૂર પડતી નથી અને લોટ બાંધ્યા પછી ફટાફટ એને વણી લેવી. આપણે હવે એના ગુલ્લા પાડી લઈને વણી લઈશું. લોટમાં ગોળ છે એટલે આપણે એને સૂકો લોટ લઈને જ વણવી પડે છે. તો તમે જોઈ શકો છો કે આપણે ફટાફટ વણીને આપણે એને તળી લેવાની. એક સાથે આપણે બધી જ પૂરી વણી લઈશું. આટલી થિકનેસ હોવી જોઈએ પૂરીની, થોડી જાડી.
અહીં મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું. તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને પૂરી મેં તળવા મૂકી દીધી છે. આ નાગરવેલના પાનની પૂરીને અમે આરતી પૂરી તરીકે પણ કહીએ છીએ ને આ પૂરી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે ને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને કે મીઠાઈ કરતાં બી એનો સ્વાદ ખૂબ જ અનેરો લાગે છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો આ નાગરવેલના પાનની પૂરી ગોળવાળી. તમે જોઈ શકો છો કે આપણી પૂરી સરસ મજાની તળાઈ ગઈ છે અને આપણે હવે એને કાઢી લઈશું. જેમ મેં આ આરતી પૂરી બનાવી છે નાગરવેલના પાનની પૂરી, એ તમે ડાયરેક્ટ લોટ લઈને પણ બનાવી શકો છો. તમારે પણ બાટી બનાવવાની જરૂર નથી. પૂરીને તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એને ધીમેથી જ પલટાવવાની. ગોળને એટલે પૂરી એકદમ સોફ્ટ થઈ જાય. જો તમને આજની મારી વાત ગમી હોય સદગુરુ સાહેબ વિશેની ને તમારે હજુ જાણવું હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં KTV મિશન નામની લિંક છે, એને તમે જરૂરથી ક્લિક કરજો. અવનવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરવાનું ભૂલશો નહીં.